એક નાનકડા ગામમાં હેતલ નામની એક દયાળુ છોકરી રહેતી હતી. હેતલને પ્રાણીઓ સાથે ખૂબ પ્રેમ હતો, ખાસ કરીને ગાય સાથે. તેમના ઘરે એક સુંદર સફેદ ગાય હતી, જેનું નામ હતું ગૌરી. ગૌરી ગાય ખૂબ શાંત, પ્રેમાળ અને સમજદાર હતી. હેતલ દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં ગૌરી પાસે જતી. તેને લીલું ઘાસ ખવડાવતી, પાણી પીવડાવતી અને તેની સાથે વાતો કરતી. ગૌરી પણ હેતલને ઓળખતી હતી. જ્યારે હેતલ તેનું નામ બોલાવતી ત્યારે ગૌરી હું હું કરીને જવાબ આપતી. એક દિવસ ગામમાં ભારે ઉનાળો પડ્યો. પાણીની તંગી થઈ ગઈ, ખેતરો સુકાઈ ગયા અને પ્રાણીઓ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું. હેતલને ગૌરી માટે ખૂબ ચિંતા થવા લાગી. હેતલે નક્કી કર્યું કે ગૌરી માટે ક્યાંકથી પાણી લાવશે. તે દરરોજ દૂરના કૂવા પરથી પાણી ભરીને લાવતી. ભલે તેને થાક લાગતો, પણ ગૌરીને પાણી પીવડાવવા વગર તે આરામ કરતી નહીં. એક સાંજે હેતલ પાણી લેવા ગઈ ત્યારે અચાનક પગ લપસી ગયો અને તે ખાડામાં પડી ગઈ. તે ડરી ગઈ અને મદદ માટે બૂમ પાડવા માંડી, બચાવો, બચાવો. ગામમાં કોઈ સાંભળી શક્યું નહીં, પણ ગૌરીએ દૂરથી હેતલનો અવાજ ઓળખી લીધો. ગૌરી બૂમો પાડતી દોડી ગઈ અને ગામમાં લોકોનું ધ્યાન ખેંચ્યું. લોકો સમજી ગયા કે કંઈક થયું છે. ગામવાળા ગૌરીને પાછળથી ગયા અને ખાડા પાસે પહોંચ્યા. ત્યાં હેતલ પડી હતી. તેઓએ તરત જ હેતલને બહાર કાઢી લીધી. હેતલ સુરક્ષિત હતી. હેતલ ગૌરીને ગળે લાગી ગઈ અને બોલી, તું મારી સાચી મિત્ર છે ગૌરી. આજે તું ન હોત તો શું થાત? ગૌરી પણ પ્રેમથી હેતલને ચાટવા લાગી. તે દિવસ પછી ગામના લોકો ગૌરી અને હેતલની મિત્રતાનું ઉદાહરણ આપતા. હેતલ વધુ પ્રેમથી ગૌરીની સેવા કરતી. ગૌરી પણ હંમેશા તેની રક્ષા કરતી. શિખામણ: પ્રેમ અને લાગણી માટે માણસોથી જ નહીં પણ પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રેમ આપે છે તેને પ્રેમ અને મદદ જરૂર મળે છે. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી વાતો જોઈતી હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો.